જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઊભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડે પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે. જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને બંદીવાનોને માર્ગદર્શન આપે છે. આ 44 બંદીવાનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. જેલ પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનઃવસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે. ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શિક્ષણ છોડી ચૂકેલા કેદીઓને પુનઃ અભ્યાસ માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ તક પૂરી પાડવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની વિવિધ જેલોમાંથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કુલ 44 બંદીવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જેલના કેદીઓના પ્રતિભાશાળી બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે, બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ, એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું.